ગાંધીનગરમાં આરોગ્ય વિભાગની ઉચ્ચ સ્તરીય બેઠક. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન. ચાંદીપુરા વાયરસની સ્થિતિની સમીક્ષા થઈ રહી છે. અધિકારીઓએ આરોગ્ય મંત્રીને વિગતવાર માહિતી આપી. નોંધે છે કે રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસના કેસીસ વધી રહ્યા છે. આ ઉપરાંત ચાંદીપુરાના કારણે મોતનો આંકડો પણ વધી રહ્યો છે, જેના કારણે હવે સરકાર એક્શન મોડ પર છે. નોંધે છે કે કેન્દ્ર સરકારે પણ આ મામલે ગંભીરતા દાખવી છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ગીતા જોડાઈ ગયા છે. ગીતા, ચાંદીપુરાનો કહેર રાજ્ય પર વધી રહ્યો છે, સરકાર તરફથી કેવી તૈયારી? પાનસેરિયાના અધ્યક્ષસ્થાને એક વિશેષ બેઠક મળી છે, જેમાં ઉચ્ચ સ્તરીય તમામ અધિકારીઓ પણ હાજર છે. છેલ્લા 3 દિવસમાં ચાંદીપુરાના જે કેસીસ છે તે ઘણા પ્રમાણમાં વધી ગયા છે. સરકાર અત્યારે કન્ફ્યુઝ એ છે કે હાલ જે ચાંદીપુરાના કેસીસ આવી રહ્યા છે એમાં એકચ્યુઅલ ગુજરાતના કેટલા, કારણ કે ખાસ કરીને સુરત કે એવા જે વિસ્તારો છે જ્યાં બહારથી આવીને કામ કરતા મજૂર પરિવારો વધુ છે, એમાં એવું બને છે કે તેઓ તેમના પ્રદેશમાં જઈને પાછા આવ્યા હોય એવા બાળકોમાં પણ ચાંદીપુરાના કેસીસ દેખાઈ રહ્યા છે અને સ્થાનિકોમાં પણ દેખાઈ રહ્યા છે. એટલે કેટલા બહારથી આ ચેપ લઈને આવ્યા ને કેટલા અહીંયા, એ વિશે હજી પણ થોડું કન્ફ્યુઝન છે. અને રાજ્ય સરકાર આ મામલે આજે કેબિનેટમાં પણ આ મુદ્દે ચર્ચા થઈ હતી અને વધારે સતર્કતા દાખવી રહી છે, કારણ કે જે પ્રકારે કેસીસ વધી રહ્યા છે અને બાળકોના મોત થઈ રહ્યા છે તેને લઈને સરકાર સતર્ક બની છે. આજે ઉચ્ચ અધિકારીઓની એક વિશેષ બેઠક પ્રફુલ્લ પાનસેરિયાએ બોલાવી છે. થોડી જ વારમાં બેઠક સમાપ્ત થાય તેવા સંકેત છે ને ત્યારબાદ વધુ માહિતી મળી શકે તેમ છે. જી આભાર માહિતી આપવા બદલ.